પરોક્ષ કથન, રિપોર્ટેડ સ્પીચ. રાધા દીદી, આજે જ્યારે આપણે બજારમાંથી ઘરે પાછા ફરીશું ત્યારે હું જ મમ્મીને બધું કહીશ. પાક્કું. તારે શાકભાજીવાળાની બધી વાત યાદ રાખવી પડશે. તે સરળ છે. તેઓ જે પ્રમાણે કહેશે તેવું જ હું મમ્મીને બધું કહીશ. These onions are 15 rupees per kilo. He said the onions are 15 rupees. No. He said the onions were 15 rupees. Not are. These mangoes are sweet and fresh. He said the mangoes will be sweet. ફરીથી ખોટું. તેણે કહ્યું the mangoes were sweet and fresh. I will not sell tomatoes tomorrow because it is a holiday. તેમણે કહ્યું he would not sell tomatoes tomorrow because it is a holiday. લગભગ સાચું છે. તેણે કહ્યું he would not sell tomatoes the next day because it was a holiday. ઉફ! જ્યારે આપણે કોઈની વાતને ફરીથી કહીએ છીએ ત્યારે બધું જ કેમ બદલાઈ જાય છે? અહીં બેસ, હું સમજાવું છું. ડાયરેક્ટ સ્પીચનો અર્થ છે વક્તાના શબ્દોનું પુનરાવર્તન કરવું. રિપોર્ટેડ સ્પીચ એટલે કે જ્યારે આપણે વક્તાના શબ્દોને આપણી પોતાની ભાષામાં દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે, જો હું કહું કે આઈ એમ હંગ્રી, તો તમે એ જ રીતે નહીં કહો. તેના બદલે તમે કહેશો શી સેડ શી વોઝ હંગ્રી. જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચથી રિપોર્ટેડ સ્પીચમાં બદલીએ છીએ ત્યારે આપણે પ્રોનાઉન્સ, ટાઈમ એન્ડ પ્લેસ, હેલ્પિંગ વર્બ્સ અને ટેન્સીસ બદલીએ છીએ. આપણે સર્વનામ બદલીએ છીએ, જેમ કે આઈ બદલાઈને હી અથવા શી થઈ જાય છે. વી બદલાઈને ધે થઈ જાય છે. યુ બદલાઈને આઈ, હી, શી, ધે થઈ જાય છે. તે વાત વક્તા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, પ્રિયા સેડ I like your handwriting. Priya told me that she liked my handwriting. They said we are tired. They said that they were tired. આપણે સમય અને સ્થળ પણ બદલીએ છીએ. Tomorrow, the next day. Here, there. ઉદાહરણ તરીકે, Rahul said I will help you tomorrow. Rahul said that he would help me the next day. She said, I am standing here. She said that she was standing there. આપણે ક્રિયાપદનો સમય પણ બદલીએ છીએ. જ્યારે આપણે કોઈ બીજાએ શું કહ્યું તે કહીએ છીએ ત્યારે તે હમણાં થઈ રહ્યું નથી. તે પહેલાથી જ થઈ ગયું છે. તેથી રિપોર્ટેડ સ્પીચમાં ક્રિયાપદ બદલાઈને ભૂતકાળને દર્શાવે છે. અહીં કેટલાક ઉદાહરણો જોઈએ. I cook. He cooked. I am cooking. He was cooking. I have cooked. He had cooked. અરે હા દીદી, મને નિયમિત અને અનિયમિત ક્રિયાપદોમાં ટેન્સ બદલવાના નિયમો યાદ છે. તે જ નિયમોનો ઉપયોગ કરીને વર્બ્સને બદલવાના છે. તો દીદી, જો આપણે વર્બ્સ બદલીએ છીએ તો શું હેલ્પિંગ વર્બ્સ પણ બદલાશે? હા, હેલ્પિંગ વર્બ્સ પણ બદલાશે. ઉદાહરણ: કેન, કુડ, વિલ, વુડ, આર, વર. ઉદાહરણ તરીકે, રમેશ said, I will call you later. Will become Ramesh said that he would call me later. She said, I can solve this problem. She said that she could solve that problem. ઠીક છે દીદી, ચાલો હું ફૂલવાળીના શબ્દોનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરું છું. I sell mogra every day, but tomorrow I will sell roses. She said that she sold mogra every day, but she would sell roses the next day. વાહ પીહુ, તું આ વાક્યોને રિપોર્ટેડ સ્પીચમાં રૂપાંતરિત કરીને બતાવ. દીદી, આ રહ્યા મારા જવાબો. વાહ પીહુ, હવે ઘરે જઈએ અને બજારમાં જે સાંભળ્યું છે તે બધું જ મમ્મીને કહીએ.